ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું। અને આજે આપણે સત્સંગ કરવાના છે કે આ વખતે નિર્જળા એકાદશી ક્યારે છે, એનું શું મહત્ત્વ છે, કથા શું છે, એનું ફળ શું પ્રાપ્ત થઈ શકે, એની પૂજા વિધિ શું છે, ક્યારે આ તિથિ શરૂ થઈ રહી છે અને ક્યારે આ તિથિ પૂર્ણ થશે, આ બધું જ આપણે આ એકમાત્ર વિષયને વિડીયોમાં સત્સંગના માધ્યમથી શ્રવણ કરીશું। હું તમને શ્રવણ કરાવીશ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો હરી હરી બોલી અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલાં તો એ શ્રવણ કરો કે આ વખતે આ જે નિર્જળા એકાદશી છે એ ક્યારે છે। તો આ વખતે જે નિર્જળા એકાદશી છે 25 જૂન ગુરુવારે જ કરવાની રહેશે આપણા ભારત દેશમાં। આ તિથિની શરૂઆત થઈ રહી છે એ 24 જૂન બુધવારે સાંજે 6:12 અને આ તિથિની સમાપ્તિ પૂર્ણતા થઈ રહી છે એ 25 જૂન 2026 રાત્રે 8:09। અને આનું પારણું ક્યારે કરવું, તો પારણું જે કરવાનું છે એ 26 જૂન શુક્રવારે સવારે 5:25 લઈ અને 8:13 વચ્ચે આપણે પારણું કરવાનું રહેશે। આ એનું મહત્ત્વ થઈ ગયું। બીજા નંબરમાં કે આનું નામ જ છે નિર્જળા એકાદશી, એટલે કે જે જળ વગર આપણે જે વ્રત કરવાનું છે, જે પૂજા પાઠ એકાદશીનું આખું વ્રત કરવાનું છે કે જેની અંદર જળનો ક્યાંય પણ ઉલ્લેખ નથી, જળ પીવાય નહીં અને કંઈ પણ આવું અન્ન સાથે જળ ખવાય નહીં, પીવાય નહીં, કશું નહીં। ટૂંકમાં સંક્ષિપ્તમાં કહું તો જળનો ત્યાગ કરવો, એટલે એ ત્યાગ કરીએ તો પછી આપણને એનું ફળ પ્રાપ્ત થાય। અને આની પાછળની કથા વિશે શું કહેલું છે, તો નિર્જળા એકાદશીની કથામાં એવું કહેલું છે કે જ્યારે આ પૌરાણિક વ્રત કથા વિશે ભીમસેની એકાદશી અથવા તો આ પાંડવ એકાદશી વિશે મહાભારત કાળની અંદર જ્યારે આ કથા વિશે એટલે કે આ વ્રત વિશે જ્યારે મહર્ષિ વેદવ્યાસે પાંડવોને આનું ધર્મ અર્થ કર્મ મોક્ષ પ્રાપ્તિ માટેનું આ વ્રત સમજાવ્યું હતું, શ્રવણ કરાવ્યું હતું, ત્યારે આ પાંચેય પાંડવોને કહ્યું કે તમારે આ વ્રત જળ રહિત કરવું જોઈએ। આ એકાદશીઓ બધી જ છે એ અવશ્ય કરવી જોઈએ। એકાદશી કર્યા વગર ક્યારેય કોઈ મનુષ્યનો ઉદ્ધાર થતો નથી, એટલે તમારે પણ કરવી જોઈએ। હવે આ બધું સાંભળીને માતા કુંતી છે, પછી યુધિષ્ઠિર છે, અર્જુન છે, નકુલ છે, સહદેવ છે, આ બધા તો તૈયાર થઈ ગયા। પણ પછી ભીમે વ્યાસજીને કીધું કે પિતામહ આ બધા તો આ વ્રત કરવા માટે તત્પર છે અને કરશે પણ ખરા, પણ મારા જઠર અગ્નિની અંદર એટલે કે મારા જઠરમાં જે અગ્નિ છે જે ભોજન માટે સદૈવ જ્વલિત રહે છે, એટલે કે હંમેશા ભોજન માટે તત્પર રહેતો જે મારા શરીરનો અગ્નિ છે, જઠરનો અગ્નિ છે, એને હું કેવી રીતે શાંત કરી શકું, કારણ કે હું ભૂખ્યો રહી શકું એ સંભવત નહીં। એટલા માટે તમે કોઈ એવો ઉપાય બતાવો કે જે મને દરેક એકાદશીનું વ્રત કરવાનું ફળ આપે। એટલા માટે વ્યાસજી પણ સમજી ગયા કે ભીમ ભૂખ્યા રહી શકે એ સંભાવના નથી, એટલે વ્યાસજીએ કીધું કે તમે એક કામ કરો કે જો તમારે એકાદશીના વ્રત ના કરવાના પાપથી બચવું હોય, નરકથી તમારે બચવું હોય તો જેઠ મહિનાની શુક્લ પક્ષની જે એકાદશી આવે છે એ તમારે કરવી જોઈએ અને કરવી પડશે। પણ એ એકાદશી કેવી રીતે, તો એ એકાદશી આખી એકાદશી તમારે જળ અને અન્ન રહિત, એટલે તમારાથી કાંઈ પણ ખાઈ પણ ન શકાય અને જળ પણ તમારે પીવાય નહીં। અને આ રીતે જો તમે આ એકાદશીનું વ્રત કરશો તો તમને 12 મહિનાની જે 24 એકાદશીઓ આવે છે એ બધાનું વ્રત તમને આ એકમાત્ર એકાદશી કરવાથી જ પ્રાપ્ત થશે અને વિષ્ણુ લોકમાં તમારો નિવાસ થશે। પછી આ રીતે સંકલ્પ લેવાનો કીધો। ભીમસેને આખી એકાદશીનું વ્રત વિશે બધું શ્રવણ કર્યું અને પછી એમણે પણ આ વ્રત કર્યું અને ત્યાર પછી આને ભીમસેની એકાદશી કે પાંડવ એકાદશી પણ એને કહેવામાં આવે છે। હવે આની પૂજા વિધિ જે મહર્ષિ વેદવ્યાસજીએ ભીમને અને પાંડવો આદિને શ્રવણ કરાવી હતી એ શું છે, તો આ એકાદશીના નિયમ પ્રમાણે એવું છે કે તમારી તપશ્ચર્યા બહુ હોવી જરૂરી છે, કારણ કે આ જટિલ ગરમીની અંદર આ એકાદશીનું વ્રત આવે ને એમાં પણ જળ રહિત નિર્જળ રહીને તમારે કરવાનું, અન્ન રહિત અન્ન ખાધા વગર। એટલે જો તમારી તપશ્ચર્યા અને તમે ભગવાનની ભક્તિ કરી હોય તો આ કરી જ શકો છો, એમાં કોઈ સંભાવના કે શક્યતા છે જ નહીં। એટલે કહેવાનો અર્થ છે કે આ વ્રત જો તમારે કરવું હોય તો 10મી તિથિ એટલે આગલે દિવસથી તમારે ધીમે ધીમે નિયમોનું પાલન કરવાની શરૂઆત કરવી, જેમ કે સાત્વિક ભોજન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિ ઉપર શયન કરવું અને પછી બીજા દિવસ એટલે 25 તારીખે સવારે જ્યારે તમે ઉઠો, સવારે ઉઠી અને સ્નાન કરી અને પછી તમારું જે નિત્યકર્મ હોય પૂજાપાઠ આદિ એ કરી લેવું। પછી હાથમાં જળ લઈ અને આ એકાદશીના વ્રત માટેનો સંકલ્પ કરવો। સંકલ્પ કેવી રીતે કરવો,
તો જમણા હાથમાં જળ પકડવું, જમણા હાથની હથેળીમાં, અને જળ પકડીને ભગવાન આગળ બોલવું કે હે પ્રભુ, આજે હું અન્ન અને જળનો ત્યાગ કરીશ અને આ એકાદશીનું જે મહત્ત્વ છે એ પ્રમાણે આ વ્રત કરીશ, એનો તમે સ્વીકાર કરશો. અને પછી તમે ચાહો તો આમાં તમારી મનોકામના વિશે પણ બોલી શકો. અને પછી એ જળ છે કોઈ પાત્રમાં છોડી દેવાનું, પછી પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેજો. એ થઈ જાય એના પછી તમારી પાસે જે ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય કે શાલિગ્રામ ભગવાન આદિ હોય તો એમને પંચામૃતથી સ્નાન કરાવો. પછી તમે ચાહો તો અલગ અલગ દૂધ, દહીં, ઘી બધું અલગ અલગ જે છે એને લઈને પણ સ્નાન કરાવી શકો. તમે ચાહો તો શંખની અંદર આ પંચામૃતની 5 અલગ અલગ વસ્તુ અથવા ભેગું કરીને અથવા દૂધ એકલું અથવા જળ એકલું એનાથી પણ શાલગ્રામ ભગવાનને સરસ મજાનો અભિષેક કરી શકો. એ સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા અલગ અલગ પ્રકારે અભિષેક કરવા. અભિષેક આદિ જ્યારે થઈ જાય પછી ભગવાનને શુદ્ધ જળથી અથવા તો શુદ્ધ ભગવાનને જળથી સ્નાન કરાવી, નવડાવી, સરસ શુદ્ધ વસ્ત્રથી ભગવાનને સાફ કરી પછી ભગવાનને પીળું ચંદન લગાવો કે લાલ ચંદન લગાવો કે સફેદ ચંદન કે ગોપી ચંદન લગાવો. પછી કંકુનો ચાંદલો કરો ચંદન ઉપર. પછી ભગવાનને તમે સફેદ તલ ચડાવો, અક્ષત ચડાવો, ફૂલની માળા ચડાવો, તુલસી દળ અર્પણ કરો. કહેવાનો અર્થ એવો છે કે ભગવાનના સરસ મજાનો શૃંગાર કરવો. એ થઈ જાય પછી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે કે ભગવાનની સન્મુખ ગાય માતાના ઘીનો દીવો અથવા તલના તેલનો દીવો કરવો. એ દીવો થઈ જાય પછી ભગવાનની આગળ ધૂપ પ્રજ્વલિત કરો, ભગવાનની આગળ યથાશક્તિ પ્રસાદ આદિ તમે મૂકો અને એ પછી ભગવાનની આરતી કરીને પછી તમે એ પ્રસાદ ખાઈ શકો. અને આરતી કરતાં પહેલાં અથવા તો આરતી કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાયની 12 માળા કરી શકો અથવા શ્રી વિષ્ણુ સહસ્રનો પાઠ પણ તમે કરી શકો. આ થઈ ગયું સવારનું તમારું આખું કાર્ય પૂરું. સંકલ્પ સાથે આખો દિવસ કશું જ ખવાય નહીં. હું પુનઃ કહું છું કે અહીંયા શબ્દશઃ લખ્યું છે અન્ન અને જળ બંનેનો ત્યાગ કરવો, છતાં પણ કોઈ શારીરિક એવી અવસ્થા તમારી હોય તો ખાલી ફળ એકલા ખાઈ અને તમે ચાહો તો આ કરી શકો, બાકી તો ફળ પણ ખાવા જોઈએ નહીં. બીજા નંબરમાં કે એ રીતે આખો દિવસ તમારો ભગવાનનું હરિનું સ્મરણ કરતાં કરતાં તમારે કાઢવો. પછી રાત્રે જાગરણનું બહુ જ મહત્ત્વ છે અને સંભવ હોય ત્યાં સુધી જેટલું તમે જાગી શકો ત્યાં સુધી જાગવું રાત્રે. અને જાગવાનો સમય કે જાગવાનો અર્થ એવો છે કે ભગવાનની સામે બેસી ભગવાનના મંત્ર જાપ કરો, ભગવાનનો સ્તોત્ર પાઠ કરો, ભગવદ્ ગીતાનો પાઠ કરો, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો અથવા કથા સાંભળો. ભગવાનનું સ્મરણ કરી અને જ્યાં સુધી જાગી શકાય ત્યાં સુધી, આમ તો આખી રાત્રે જાગરણ કરવી પડે પણ છતાં તમારાથી જેટલું જાગી શકાય એટલું જાગવું. પછી બીજા દિવસે સવારે જ્યારે તમે ઉઠો ત્યારે પુનઃ સ્નાન આદિ કરી ભગવાન આગળ બેસી ભગવાનની આરતી આદિ બધું કરી લેવું. અને પછી જે તમે સંકલ્પ લીધો હતો એ સંકલ્પ હાથમાં પાછું ફરી જળ લઈ અને છોડવાનું. અને એ વખતે શું બોલવાનું કે હે ભગવાન, ગઈકાલે જે મેં આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું એ યથાશક્તિ મેં કર્યું છે, એનો તમે સ્વીકાર કરો અને કદાચ કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. પછી એ જળ મૂકી દેવાનું. અને એના પછી જે પારણાનો સમય મેં તમને કીધો એ પારણાના સમયમાં તમે અન્ન અથવા તો ફળ ખાઈને પારણું ખોલી શકો. હવે આ રીતે આખી એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને જે કોઈ મનુષ્ય આ રીતે શાસ્ત્ર પ્રમાણે એકાદશીનું વ્રત કરે છે તો એને 24 એકાદશી, અને આ વખતની વાત કરીએ તો પુરુષોત્તમ માસની પણ એકાદશી આવી હતી, એટલે 26 એકાદશી કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ તમને ખાલી આ એકમાત્ર એકાદશી કરવાથી પ્રાપ્ત થાય. અને સાક્ષાત મહર્ષિ વેદવ્યાસ મુનિએ આ પાંડવોને આ એકાદશીનું વ્રત શ્રવણ કરાવ્યું હતું. અને એ જ રીતે બીજી અન્ય પણ આની ઘણી બધી કથાઓ છે. તો જરૂરથી તમે દેશકાળ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરશો. બીજા નંબરમાં કોણ આ એકાદશી કદાચ ના કરી શકે તો કોઈ દોષ ના લાગે. સૌથી નાના બાળકો, સૌથી મોટા વૃદ્ધો, જે બહુ બીમાર રહેતા હોય એ લોકો, જે ગર્ભવતી હોય એ લોકો, જે બહુ અસ્વસ્થ હોય અને જે દવાઓ દિવસમાં 2-3 વાર ખાતા હોય એ લોકો જો એકાદશીનું વ્રત ના કરે, ભૂખ્યા ના રહે તો એમને કોઈ દોષ પાપ લાગવાનું નથી. પણ સંભાવના એવી હોય તો એવો પ્રયત્ન કરવો કે તમે ફળ ખાઈ અથવા તો એક કંદમૂળ ખાઈ અથવા તો એક હલકું ભોજન થોડું કરવાનું, એટલે જે આપણા શરીરને અનુકૂળ હોય દવા માત્રના માધ્યમથી, તો તમે આ એકાદશીનું ફળ પ્રાપ્ત કરી શકો છો. અન્યથા વિષ્ણુ ભગવાનની કથાઓ સાંભળો, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો, હરતા ફરતા ઉઠતા બેસા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. તો આ વખતે આ એકાદશી આપણા દેશમાં 25 જૂને જ કરવાની રહેશે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, શ્રીમન નારાયણ.